વેફરોની સિઝન શરૂ થઈ ગઈ છે તો દરેક ઘરમાં અલગ અલગ પ્રકારની વેફરો તો બનશે જ. તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં શેર થશે બિના ઝંઝટ બિના મહેનત ઓછા ગેસના ઉપયોગથી સાબુદાણા બટેટાની ચકરી, જેને 1 વર્ષ દિવસ સુધી સ્ટોર કરી શકો તે રીતે તૈયાર થશે. ખાવામાં એટલી સોફ્ટ કે દાંત વગરના માણસ ખાઈ શકે અને રૂ જેવી સફેદ. ન સાબુદાણા પલાળવાની જરૂર છે, ન બટેટા બાફવાની જરૂર છે, ન સોડાનો ઉપયોગ થશે. એકદમ ફટાફટ 15 મિનિટ જેટલા ઓછા સમયમાં તૈયાર થશે અને તમે જોઈ શકો છો તે રીતે હાથને ટચ કરતાં ભૂકો થઈ જાય તેવી સુપર સોફ્ટ અને ફરસી. તો ચલો આજની ચકરીની વેફર બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે. જનરલી સાબુદાણાને બાફવા પડે છે અને તેને પલાળવા પણ પડે છે અને પરિણામે સમય પણ જોઈએ છીએ અને ગેસનો ઉપયોગ પણ વધારે થાય છે. તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં જે નવી રીત તમારી સાથે શેર થશે તે તમને કદાચ ખૂબ જ ઉપયોગી બનશે. તો જેમના માટે એક મિક્સર જાર લીધું છે, જેમાં આપણે 500 ગ્રામ જેટલા જે સાબુદાણા લીધા છે તે લઈ લેશું અને તેનો પાવડર તૈયાર કરી લેશું. સાબુદાણામાં કોઈપણ પ્રકારનો કચરો હોય તો જોઈ લેવાનું અને તેને કાપડથી લૂછીને પછી ઉપયોગમાં લેવાનું, જેથી ઉપર માટીનો કોઈ પણ ભાગ ના રહે. હવે આપણે આ રીતે અધકચરો પાવડર તૈયાર કરી લીધો છે. આ પ્રોસેસ કરવાથી ન વધારે ગેસનો ઉપયોગ થશે કે ન વધારે સમય જોશે, બિના ઝંઝટ તૈયાર થશે. હવે આપણે આ જ મિક્સર જારની અંદર મસાલાની થોડી પ્રોસેસ કરશું. તો જેમાં 2 ચમચી જેટલા આખા તીખા લેશું અને અધકચરા વાટી લેશું. એકદમ બારીક પાવડર નહીં તૈયાર કરીએ. જો બારીક પાવડર તૈયાર કરશું તો આપણી વેફરનો કલર થોડો ડાર્ક થઈ જશે. તો આ રીતે અધકચરા દાણા આપણે તૈયાર કરી લીધા છે વાટીને. હવે આપણે તે જ મિક્સર જારમાં થોડા સ્પાઇસી આપણી વેફરને તૈયાર કરવા માટે મરચાંના ટુકડા લેશું. તમારે મરચાંના ટુકડા તીખાસ પ્રમાણે ઉમેરવાના રહેશે. તેમાં તમે વધઘટ કરી શકો છો, જેથી મેં માપ પરફેક્ટ આપ્યું નથી. તેની પણ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો તેને પણ સાઈડમાં રાખી દઈશું. હવે અહીંયા આપણે લેશું 500 ગ્રામ જેટલા બટેટા. જનરલી આપણે આ ચકરીની વેફર તૈયાર કરવા માટે બાફેલા બટેટાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આજે હું તમારી સાથે બાફ્યા વગર બટેટાની જે વેફર તૈયાર થાય છે તે કઈ રીતે તૈયાર કરશું તે જોશું. તો જેમના માટે 500 ગ્રામ જેટલા બટેટાની મેં છાલ કાઢી લીધી છે અને હવે તેના આ રીતે આપણે થોડા રફલી ચોપ કરીને ટુકડા કરી લેશું. નાના મોટા ટુકડા કરી શકાય. ગાઈઝ, એકવાર આ રીતે સાબુદાણા બટેટાની ચકરીની વેફર જે બને છે તે બનાવવાની ટ્રાય કરજો. તમને બિલકુલ ઝંઝટ નહીં લાગે અને બિલકુલ કંટાળો નહીં આવે અને સમય પણ એકદમ ઓછો જોશે. તો હવે આ ટુકડાને આપણે 3 થી 4 વાર સાદા પાણીથી ધોઈ લેવાના છે, જેથી ઉપર રહેલું કોઈપણ પ્રકારનો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય અને પરિણામે આપણી વેફરનો કલર રૂ જેવો સફેદ આવે. તો આ રીતે ધોયા બાદ બરાબર બટેટાના ટુકડાને નિતારી લેવાના છે અને પછી પાણી નિતારી અને મિક્સર જારમાં ટુકડાને લઈ લેવાના છે. હવે આપણે આને પીસવા માટે પાણીનો ઉપયોગ નથી કરવાનો, માત્ર બટેટાના ટુકડાને જ પીસવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાઈ ગયું છે. અને આ પેસ્ટને એકવાર જો મોટા ટુકડા હોય તો ગાળીને ઉપયોગમાં લેવું, પણ જો મોટા ટુકડા ના હોય તો ગાળવાની જરૂર નથી. હવે અહીંયા માપ પરફેક્ટ કરવું જરૂરી છે. તો મેં એક મોટો વાટકો લીધો છે, તેના માપથી સાબુદાણાનો પાવડર મેં સેટ કર્યો છે. તમે કપનો ઉપયોગ કરી શકો. તો એક મોટો વાટકો જેટલો સાબુદાણાનો પાવડર તૈયાર થયો છે અને તેની સામે આપણે 500 ગ્રામ જેટલા જે બટેટા લીધા છે તેની પેસ્ટ લીધી છે. હવે અહીંયા પાણીનું માપ પરફેક્ટ હોવું જરૂરી છે. તો જે વાટકો ભરીને સાબુદાણાનો પાવડર લીધો છે તે જ વાટકો ભરીને 1 વાટકા જેટલું પાણી મિક્સરમાં લઈ અને ઉમેરી દઈશું, જેથી મિક્સરમાં રહેલું એ મિશ્રણ આમાં આવી જાય. હવે અહીંયા આપણે અત્યારે 4 વાટકા જેટલું પાણી લેશું. અત્યારે આપણે અહીંયા અડધું પાણી ઉમેરેલું છે, અડધું પાણી હજુ બાકી છે. અહીંયા વધારે પાણી જો ઉમેરી દેશું ને તો આ મિશ્રણમાં ગાંઠા થઈ જશે. તો બસ મેં અહીંયા 4 વાટકા જેટલું જ પાણી ઉમેરીને આ રીતે મિક્સ કર્યું છે, જેથી સાબુદાણા બટેટાની પેસ્ટ મિક્સ થઈ જાય અને બિલકુલ ગાંઠા ના થાય. બસ આ રીતે મિશ્રણ મિક્સ થઈ જાય, ગાંઠા વગરનું તૈયાર થાય પછી ગેસની ફ્લેમ પર રાખવાનું છે. જો મિશ્રણ મિક્સ કર્યા વગર આપણે ગેસની ફ્લેમ પર રાખશું તો ગાંઠા બિલકુલ તૂટશે નહીં. હવે આ રીતે આપણે થોડું ચલાવશું તો આપને હવે પાણીની જરૂર લાગશે, કારણ કે આપણા સાબુદાણાનો પાવડર પાકવામાં પાણીની જરૂર પડશે. તો જેટલું પાણી આપણે લીધું છે ને તેટલું જ પાણી ફરીથી ઉમેરવાનું છે. મતલબ આપણે 1 વાટકો સાબુદાણા લીધા છે તો તેની સામે 4 વાટકા જેટલું પાણી આપણે ઉમેરેલું છે
અને હવે ફરીથી બીજા 4 વાટકા જેટલું આપણે પાણી ઉમેરશું. અહીંયા આપણે કુલ ટોટલ 8 વાટકા જેટલું પાણીની જરૂર પડશે 1 વાટકા જેટલા સાબુદાણાની સામે. જો કે તમે અહીંયા સાબુદાણાની ક્વોલિટી ઉપર પાણીની કેટલી જરૂર પડશે તે પણ નિશ્ચિત કરી શકો છો. તો અત્યારે કુલ ટોટલ આપણે 8 વાટકા જેટલું પાણી મિક્સ કર્યું છે. અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જશું અને પકાવતા જશું. આ તમે લિક્વિડ જોઈ શકો છો અત્યારે ઢીલું છે અને આપણા સાબુદાણા પણ પાકેલા નથી. પણ જેમ જેમ પાકતું જશે તેમ સાબુદાણાનો કલર ટ્રાન્સપરન્ટ પર આવી જશે, કાચ જેવો આવી જશે અને આપણું મિશ્રણ પણ ઘટ થઈ જશે. 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને 15 જ મિનિટની અંદર તમે જોઈ શકો છો કે કલર એકદમ કાચ જેવો ટ્રાન્સપરન્ટ આવી ગયો છે. ચમચાની ધાર હું નીચે કરું તો પણ કલર ટ્રાન્સપરન્ટ લાગે છે. અને આમ પણ સાબુદાણાના થોડા નાના નાના દાણાનો કલર થોડો ચમકે છે અને મિશ્રણ ઘટ પણ થઈ ગયું છે. આપણે આટલે સુધી સાબુદાણાને પકાવવાના છે જ્યાં સુધી કાચ જેવા ના થાય. જો સાબુદાણા કાચા રહી જશે તો આપણી વેફર પોચી નહીં બને, કારણ કે આપણે આમાં કોઈ પણ પ્રકારના સોડાનો ઉપયોગ નથી કર્યો. હવે આપણું આ મિશ્રણ બરાબર સેટ થયું છે કે નહીં, ઘટ થયું છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં થોડું મિશ્રણ લેશું અને વાટકીને ઊંધી કરશું. જો આ મિશ્રણ નીચેની તરફ બિલકુલ ના પડે તો સમજવાનું આપણું આ મિશ્રણ વેફર બનવા માટે તૈયાર છે. કલર તો ટ્રાન્સપરન્ટ આવી ગયો છે, મતલબ બટેટું અને સાબુદાણા પાકી ગયા છે અને ઘટ પણ થઈ ગયું છે, જેથી આપણે હવે તેને નીચે લઈ લેશું. અને નીચે લીધા બાદ તેમાં સ્વાદ પ્રમાણે સેંધા નમક મિક્સ કરીશું, જેથી આપણે આ વેફરને ફરાળમાં લઈ શકીએ. અને 2 ચમચી જેટલું આખું જીરું, જે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરશે. જો કે ફરાળમાં જીરું ના લેતા હોય તો સ્કીપ કરી શકાય. હવે 2 ચમચી જેટલા જે આપણે વાટેલા મરીના દાણા છે તે અને મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે મિક્સ કરી દઈશું. જો તમારે અહીંયા આદુની પેસ્ટ લેવી હોય તો પણ લઈ શકો, તમારી પસંદગી. બધું જ સરસ મિક્સ કરી દઈશું અને પછી ઠંડુ કરીશું. હજુ પણ આ જેમ જેમ ઠંડુ થશે તેમ ઘટ થશે. તમે જોઈ શકો છો કલર કેટલો એટ્રેક્ટિવ આવ્યો છે. આ ખીચું ખાવાની ઈચ્છા થઈ જાય એવું ખીચું તૈયાર થયું છે. બસ થોડી વાર બાદ એ ઠંડુ થઈ જાય પછી આપણે તેની વેફર બનાવવાની છે. તો તેમના માટે આપણે કોઈ સંચો હોય તો તેનો ઉપયોગ કરી શકાય, પણ ફટાફટ આપણી ચકરી તૈયાર કરવા માટે આ રીતે પોલિથીન બેગ લેવાની અને તેમાં એકવાર તેલ લગાવીને ચીકણું કરી લેવાનું, જેથી આપણી વેફર સરળતાથી પડી જાય અથવા તો ચકરી બરાબર તૈયાર થાય. હવે તમે જુઓ આ મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ કેટલું ઘટ થઈ ગયું છે. તો અડધી સુધી બેગ ભરી અને પેક કરી દઈશું. તમે કોઈ પણ સારી ફૂડ ગ્રેડ બેગ હોય તે લઈ શકો છો. અને હવે કોર્નરનો થોડો ભાગ આપણે કટ કરી અને પોલિથીન બેગ અથવા તો કોઈ પણ પ્રકારનું કોટનનું કપડું હોય તેને પાથરી અને તમારી ચોઈસ પ્રમાણેની વેફર તૈયાર કરી શકો છો. જો કે તમે ચકરીનો શેપ પણ આપી શકો છો અને સીધી પટ્ટી પણ તૈયાર કરી શકો છો. હું અહીંયા માત્ર 1 થી 2 પ્લેટ તૈયાર થાય તેટલી ચકરી તૈયાર કરું છું અને બાકીની હું પટ્ટી તૈયાર કરું છું. બંનેનો સ્વાદ સરખો જ આવવાનો છે. માત્ર ચકરી બનાવવામાં થોડો સમય લાગે છે, જ્યારે આ રીતે પટ્ટી તૈયાર કરવામાં સમય નથી લાગતો. તો ખૂબ જ સરળ રીતે ફટાફટ વિના ઝંઝટ તમારે આ રીતે ચકરી તૈયાર કરવી હોય તો કરી શકાય. હવે આપણે આ ચકરી છે તેને પંખા નીચે 1 દિવસ રાખશું તો સુકાઈ જશે અને 1 દિવસ પછી તેને અડધા દિવસ સુધી તડકે રાખી દેવાની, જેથી એકદમ ક્રિસ્પી થઈ જાય તો 1 વર્ષ સુધી તેને સ્ટોર કરી શકાય સરળતાથી. તો બસ 1 જ દિવસની અંદર હું તમને બતાવી રહી છું કે કેટલી આપણી આ ચકરી વેફર ક્રિસ્પી થઈ ગઈ છે. હાથ ટચ કરતાં ભૂકો થઈ જાય છે, ટુકડા થઈ જાય છે. તો હવે તેને તમે કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને આખું વરસ સ્ટોર કરી શકો છો. અને બસ જ્યારે વેફર ખાવી હોય, ચકરી ખાવી હોય ત્યારે હાઈ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર થોડી ચકરી ઉમેરીને જ્યાં સુધી ચકરી બરાબર તળાઈ ના જાય ત્યાં સુધી તળીને બહાર કાઢી લેવાની. તમે જોઈ શકો છો રૂ જેવી સફેદ આપણી આ સાબુદાણા બટેટાની ચકરીની વેફર તૈયાર થઈ છે અને હાથ ટચ કરતાં ભૂકો થઈ જાય તેટલી ફરસી અને સુપર સોફ્ટ. આઈ હોપ કે તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.